જ્યારે કોઈ શારીરિક ઈજા થાય, દાખલા તરીકે કોઈના હાથનું હાડકું તૂટી જાય, હમ. ત્યારે પરિસ્થિતિ અને એનું નિદાન એકદમ સ્પષ્ટ હોય છે. હા. એટલે એક એક્સરે મશીન હોય, એ કાળી પૃષ્ઠભૂમિ પર પેલી સફેદ હાડકાની તૂટેલી લાઈન બહુ જ સ્પષ્ટ રીતે બતાવી દે છે. હા, બરાબર છે. ડોક્ટર માત્ર આંગળી ચીંધીને જ કહી શકે કે ભાઈ પ્રોબ્લેમ ક્યાં છે. એક્ઝેક્ટલી. શારીરિક જગતમાં બધું આમ સ્ફટિક જેવું સાફ હોય છે. પણ જ્યારે માનવ મનની વાત આવે, રાઈટ, હા, આધુનિક વિજ્ઞાન શારીરિક ખામીઓને માપી શકે છે, પણ જ્યારે આંતરિક અશાંતિ કે પેલા અકારણ ડયની વાત આવે, ત્યારે દુનિયાનું કોઈ એક્સરે કે એમઆરઆઈ મશીન કામ નથી આવતું. સાચી વાત. એ મશીન એ નથી બતાવી શકતું કે આ પીડા ખરેખર ક્યાંથી ઉદ્ભવી રહી છે. એટલે આંતરિક અને માનસિક જગતનો જે નકશો છે ને, એ અત્યંત ધૂંધળો છે. બિલકુલ, બહુ જ અસ્પષ્ટ છે. અને આજના આ ડીપ ડાઇવમાં આપણે એક એવા જ નકશાની વાત કરવાના છીએ, જે આ ધૂંધળા માનસિક જગતને અત્યંત સ્પષ્ટ બનાવી દે છે. આપણી પાસે આજે સ્વાધ્યાય સંચય નામના ગ્રંથના પાના 94 પરથી લેવામાં આવેલ એક અદ્ભુત સ્ત્રોત છે. અરે વાહ! આ સ્વાધ્યાય સંચયનું લખાણ બહુ જ ગહન છે. હા, અને આ પંક્તિઓને માત્ર કોઈ પ્રાચીન કવિતા સમજવાની ભૂલ ન થવી જોઈએ. આને એક અંતિમ ઉપદેશ એટલે કે લાસ્ટ ઉપદેશ તરીકે જોવામાં આવે છે. લાસ્ટ ઉપદેશ? હા, એટલે આજના આ માહિતીથી ઉભરાતા અને સતત સ્ટ્રેસમાં રહેતા સમાજ માટે આ કોઈ સામાન્ય લખાણ નથી, પણ એક સંપૂર્ણ માઇન્ડફુલનેસ મેન્યુઅલ સમાન છે. હું તો એવું જ કહીશ. 100% સાચી વાત છે. અને જુઓ, આ લખાણની સૌથી મોટી વિશેષતા જે છે કે તે માત્ર આમ કરો કે તેમ કરો એવી કોઈ કોરી શિખામણ નથી આપતું, ખબર છે? હા, પેલું પ્રીચિંગ નથી કરતું. એક્ઝેક્ટલી. તે માનવ મનોવિજ્ઞાનની બહુ ઊંડી છણાવટ કરે છે. એટલે મન શા માટે ભટકે છે, અશાંતિ ક્યાંથી જન્મે છે, અને એ ભટકતા મનને કેવી રીતે ફરીથી કેન્દ્રિત કરી શકાય તેનું સ્પષ્ટ વિજ્ઞાન અહીં જોવા મળે છે. એટલે એક એવી યાત્રા છે જે મનની મૂંઝવણથી શરૂ થઈને પરમ શાંતિ સુધી પહોંચે છે. તો ચાલો આપણે આ અંતિમ ઉપદેશના રહસ્યોને ડીકોડ કરીએ. ચોક્કસ, ચાલો. એટલે આખી યાત્રાનો પાયો એક બહુ રસપ્રદ ખ્યાલથી શરૂ થાય છે. લખાણમાં શરૂઆત ગુણપ્રમોદથી કરવામાં આવી છે, જેનો અર્થ થાય છે અન્યના સદ્ગુણોને જોઈના આનંદ પામવો. હા, ગુણપ્રમોદ. આ બહુ મહત્વનો શબ્દ છે. પણ મારો પ્રશ્ન એ છે કે સામાન્ય રીતે માનવ સ્વભાવ અન્યની સફળતા જોઈને ઈર્ષ્યા કરવા તરફ ઢળેલો હોય છે. તો આટલી ઊંડી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત આ ગુણપ્રમોદ જેવા વ્યવહારિક ગુણથી જ કેમ થાય છે, હું એ વિચારતી હતી. જો, આના મૂળમાં એક બહુ મોટું મનોવિજ્ઞાન કામ કરે છે. ઈર્ષા, દ્વેષ અને બીજામાં ખામી શોધવાની વૃત્તિ એ ખરેખર તો અહંકારના સૌથી મજબૂત સ્તંભો છે. અહંકાર, રાઈટ. હા, અહંકાર હંમેશા પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે બીજાને નીચા જોવાની કોશિશ કરે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ અન્યના ગુણો જોઈને દિલથી આનંદિત થવા લાગે ને, ત્યારે એ અહંકારનો પાયો જ હલી જાય છે. એટલે અહંકાર ઓગળવાની આ પ્રથમ પ્રક્રિયા છે. બિલકુલ. જ્યાં સુધી મનમાં બીજા માટે કડવાશ હોય, ત્યાં સુધી તમારી દ્રષ્ટિ બહાર જ ભટકતી રહેવાની છે. અહંકાર ખાલી થાય પછી જ અંતર્મુખ યોગ એટલે કે પોતાની અંદર જોવાની પ્રક્રિયા શક્ય બને છે. બરાબર છે. અને લખાણ બહુ સ્પષ્ટ કહે છે કે આ અંતર્મુખ થવાની દિશા શ્રી સદ્ગુરુની કૃપા અને સાચા દર્શનના માર્ગદર્શન વિના પ્રાપ્ત થવી અશક્ય છે. ગુરુ જ આ આંતરિક યાત્રાના ભૂમિયા છે. સાચી વાત. હવે આ આંતરિક યાત્રામાં જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે તેને સમજાવવા માટે શ્લોક 7માં એક અદ્ભુત રૂપક છે. હા, પેલું સમુદ્રવાળું, રાઈટ? હા, એ જ. એમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે પૂર્વનું તમામ વિશાળ જ્ઞાન, જેને 14 પૂર્વની લબ્ધિ કહેવાય છે, તે જાણે એક આખો પ્રવચનરૂપી સમુદ્ર હોય, અને એ વિશાળ સમુદ્ર એક નાના બિંદુમાં એટલે કે એક આત્મ અનુભવમાં સમાઈ જાય છે. આ બહુ ગહન વાત છે. એટલે હું આજના ટેકનોલોજીના યુગ પ્રમાણે વિચારતી હતી કે આ કોઈ મોટા સર્વરના હજારો ગીગાબાઇટ્સના ડેટાબેઝને કોઈ એક નાનકડી ઝિપ ફાઇલમાં કમ્પ્રેસ કરી દીધો હોય એવું લાગે છે. જ્ઞાનનો વ્યાપ ભલે અનંત હોય, પણ સત્ય સમજાય ત્યારે તે બધું એક જ બિંદુમાં પેક થઈ જાય છે.
અરે વાહ, આ ઝિપ ફાઇલવાળી એનાલોજી બહુ જ સરસ છે અને એકદમ બંધ બેસે છે. આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે જ્ઞાન એટલે પુષ્કળ માહિતી ભેગી કરવી કે હજારો પુસ્તકો વાંચવા. હા, આપણને એમ જ હોય કે જેટલો ડેટા ભેગો કરીએ એટલું જ્ઞાન. બરાબર. પણ આ ઉપદેશ એક અલગ જ સત્ય તરફ ઇશારો કરે છે. જ્ઞાનની ચરમસીમા શબ્દોમાં કે માહિતીમાં નથી, પણ અનુભૂતિમાં છે. વાહ, અનુભૂતિમાં છે? હા, જ્યારે આંતરિક સત્ય સમજાય ને ત્યારે બાહ્ય માહિતીની જરૂરિયાત પૂરી થઈ જાય છે. હમ આખો સમુદ્ર બિંદુમાં સમાઈ જાય છે. હમ પણ આ ઝિપ ફાઇલ ખોલવા માટેની એક શરત છે, શ્લોક 8 પ્રમાણે. અને એ શરત એટલે મનની શુદ્ધિ, રાઈટ? એક્ઝેક્ટલી. લખાણ સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો બુદ્ધિ વિષય વિકાર એટલે કે ઇન્દ્રિયોની ભૌતિક લાલસાઓથી ઘેરાયેલી હશે તો પરિણામમાં વિષમતા જ આવશે. એટલે કે વિચારોમાં સતત અસ્થિરતા આવ્યા કરશે. જો પેલી ઝિપ ફાઇલની એનાલોજી ચાલુ રાખીએ તો એવું કહી શકાય કે જો સિસ્ટમની હાર્ડ ડ્રાઈવમાં જ વિષય વિકારરૂપી વાયરસ ભરેલો હોય તો પેલી જ્ઞાનને ઝિપ ફાઇલ ક્યારેય ખુલશે જ નહીં. 100% સાચી વાત. એ વાયરસ ફાઇલને કરપ્ટ કરી નાખશે. અશાંત મનમાં આટલું ઉચ્ચ જ્ઞાન ટકી શકતું નથી. બિલકુલ. ઈચ્છાઓનું તોફાન એટલું પ્રબળ હોય છે કે તેમાં આ શાંતિનું બિંદુવત જ્ઞાન સ્થિર જ રહી શકતું નથી. યોગ પણ અયોગ બની જાય છે. તો પછી અહીં એક બહુ મોટો પ્રેક્ટિકલ પ્રશ્ન ઊભો થાય છે. હા, બોલો ને. જો વિષય અને વિકારથી ભરેલું મન જ્ઞાન ઝીલી જ નથી શકતું અને આ વાયરસ કાઢવો જરૂરી છે, તો કાઢવો કેવી રીતે? કોઈ સીધું તો નિર્વિકારી બની ન શકે. હા, એ રાતોરાત તો શક્ય જ નથી. તો આ અંતિમ ઉપદેશ આ પ્રક્રિયાને કેવી રીતે સમજાવે છે? શ્લોક 9 થી 11માં સાધકના ઉત્ક્રાંતિના તબક્કાઓ છે, રાઈટ? હા, આ લખાણ બહુ વૈજ્ઞાનિક રીતે આને સમજાવે છે. અહીં 3 સ્પષ્ટ તબક્કા છે. શરૂઆત થાય છે એક પ્રાથમિક ભૂમિકાથી, એટલે કે ધ બિગિનર. ઓકે, બિગિનર સ્ટેજ. હા. લખાણ કહે છે કે આ તબક્કામાં મંદ વિષય સ્વભાવમાં સરળતા, આજ્ઞા પ્રત્યે સારો વિચાર અને ખાસ કરીને કરુણા અને કોમળતા જેવા ગુણો હોવા જોઈએ. અહીં ઈચ્છાઓ પૂરેપૂરી ખતમ નથી થઈ, પણ મંદ પડી છે. અચ્છા, એટલે તીવ્રતા ઓછી થઈ છે. હા, માનવીય ઈચ્છાઓ એકદમ તો જતી ન રહે, પણ જ્યારે સંસારની વ્યર્થતા થોડી સમજાવવા લાગે ત્યારે દોડવાની સ્પીડ ઓછી થઈ જાય. એને મંદ વિષય કહેવાય. અને પેલી કરુણા અને કોમળતા પર ભાર છે, કારણ કે કઠોર રતે ક્યારે નવું સત્ય ઝીલી ન શકે. સાચી વાત. જમીનને ખેડ્યા વગર બીજ ન વાવી શકાય એના જેવું છે. બરાબર. આ પાયાનો તબક્કો છે. હવે એકવાર આ પાયો મજબૂત થાય પછી બીજો મહત્વનો તબક્કો આવે છે, ધી ઇન્ટરમીડિયેટ. એટલે હવે સંઘર્ષની શરૂઆત થશે. હા, અહીંયા આંતરિક સંઘર્ષ શરૂ થાય છે. દૃશ્ય, શબ્દ વગેરે જે ઇન્દ્રિયોના વિષયો છે એના પર રોક લગાવવાની વાત આવે છે. સાધક પોતાની ઇન્દ્રિયોને બહાર ભટકતી રોકે છે. આમાં એક બહુ જ ચોંકાવનારી લાઈન છે, મેં વાંચી હતી. જગત ઇષ્ટ નહીં આત્મથી. એક્ઝેક્ટલી. આ સૌથી પાવરફુલ લાઈન છે. જગત ઇષ્ટ નહીં આત્મીથી. એટલે કે સાધકને હવે પોતાના આત્મા કરતા આ બહારનું જગત વધુ વહાલું કે પ્રિય નથી લાગતું. આ એક જબરદસ્ત મનોવૈજ્ઞાનિક શિફ્ટ છે, ખબર છે? અચાનક આવો જગતનો મોહ કેમ છૂટવા લાગે? કારણ કે આ કોઈ બળજબરીથી થોપેલો વૈરાગ્ય નથી હોતો. આ અંદરથી જન્મેલી સમજ છે. સામાન્ય રીતે લોકોની ખુશીનો આધાર બહારના લોકો કે પદાર્થો પર હોય છે. હા, આપણને એમ હોય કે પેલી ગાડી મળશે એટલે હું ખુશ થઈ જઈશ. બરાબર. પણ જ્યારે સાધક જુએ છે કે બહારથી મળતું સુખ તો બહુ ક્ષણિક છે, આજે જે આનંદ આપે છે કાલે એ જ વસ્તુ દુઃખ આપે છે. જ્યારે આ પરાધીનતાની પીડા સમજાય ને ત્યારે દૃષ્ટિ બદલાય છે. એટલે અંદરની શાંતિનો સ્વાદ મળે પછી બહારનો ઘોંઘાટ આપોઆપ આકર્ષણ ગુમાવી દે છે. બિલકુલ. અને પછી આવે છે ત્રીજો અને સર્વોચ્ચ તબક્કો, જેને લખાણમાં મહાપાત્ર કયો છે, ધ માસ્ટર. ઓ, મહાપાત્ર. હા, આ અવસ્થામાં જીવવાની કોઈ તૃષ્ણા બચતી નથી. અને જો મૃત્યુ સામે આવીને ઊભું રહે તો મનમાં સહેજ પણ ક્ષોભ કે ડર થતો નથી. હા, એક મિનિટ. મારે અહીં એક સામાન્ય માણસના દૃષ્ટિકોણથી એક પ્રશ્ન પૂછવો છે તમને. હા, ચોક્કસ પૂછો. જીવવાની કોઈ લાલસા ન હોવી અને મરણથી જરાય ન ડરવું, શું આ વિચારધારા આજના સમયમાં અત્યંત નિરાશાવાદી કે પેસિમિસ્ટિક નથી લાગતી? એટલે જો કોઈ માણસને જીવવાની ઈચ્છા જ ન હોય તો તે સવારે પથારીમાંથી ઊભો જ કેમ થશે? બહુ વ્યાજબી પ્રશ્ન છે. હા,
કારણ કે આ તો જાણે જીવનથી હારી ગયેલા કે ડિપ્રેશનનો શિકાર બનેલા વ્યક્તિની માનસિકતા હોય એવું લાગે છે. ઉપર છેલ્લી રીતે જોતા કોઈને પણ એવું જ લાગે કે આ જીવનથી ભાગવાની વૃત્તિ છે. પરંતુ જો આની ઊંડાઈમાં જઈને મનોવિજ્ઞાન સમજીએ ને તો વાસ્તવિકતા સાવ અલગ છે. આ સ્થિતિ માટે એક બહુ જ ચોક્કસ શબ્દ વપરાયો છે, જીતલોભ. જીતલોભ? હા, જેણે લોભ જીતી લીધો છે. હા, જેણે લોભ, આસક્તિ અને અપેક્ષાઓ પર સંપૂર્ણ જીત મેળવી લીધી છે. જો ડિપ્રેશનમાં રહેલી વ્યક્તિ જીવનથી દુઃખી છે કારણ કે તેની ઈચ્છાઓ પૂરી નથી થઈ શકતી, એને ભવિષ્ય અંધકારમય લાગે છે. હા, એ નિરાશ છે. પણ આ જે મહાપાત્ર છે તે કોઈ નિરાશામાં નથી, તે તો સંપૂર્ણતામાં છે. જીવવાની લાલસા ન હોવાનો અર્થ એવો બિલકુલ નથી કે તે મરવા માંગે છે. તો એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે તે ભવિષ્યની કોઈ કાલ્પનિક ખુશી કે કોઈ અપેક્ષા માટે પોતાના વર્તમાનને વેડવતું નથી. ડર હંમેશા ભવિષ્ય સાથે જોડાયેલો હોય છે, ખબર છે? હા, આપણે હંમેશા વિચારતા હોઈએ કે કાલે મારું શું થશે. બસ, જ્યારે ભવિષ્યની કોઈ અપેક્ષા જ ન રહે અને માણસ વર્તમાનમાં સંપૂર્ણ રીતે જીવતો હોય ત્યારે મૃત્યુનો ભય પણ ખતમ થઈ જાય છે. કારણ કે ગુમાવવાનો ડર જ જતો રહ્યો છે. આ અહંકારનું મૃત્યુ છે, શારીરિક મૃત્યુ નહીં. વાહ, આ બહુ જ સરસ સ્પષ્ટતા છે. એટલે આ જીવનનો ત્યાગ નથી, પણ જીવન પ્રત્યેની જે આપણી જડ પકડ છે, જે માલિકી ભાવ છે, તેનો ત્યાગ છે. બિલકુલ, એક્ઝેક્ટલી. અને જ્યારે અહંકારનું મૃત્યુ થાય પછી જ વ્યક્તિ ભયમુક્ત બનીને જીવનને સેલિબ્રેટ કરી શકે છે. અરે વાહ! હવે આ મહાન સ્થિતિ સમજ્યા પછી બીજા ભાગમાં એક અત્યંત રસપ્રદ વાત આવે છે. શ્લોક 1 અને 2માં. પેલું પડછાયાવાળું દ્રષ્ટાંત. હા, એટલે જ્યારે સાધક આ સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેના માનસિક સ્તરે બરાબર કઈ પ્રક્રિયા થાય છે એ સમજાવતું આ બહુ જ સુંદર રૂપક છે. એમાં એવું વર્ણન છે કે જ્યારે સૂર્ય બરાબર માથા પર આવે, જેને સમદેશ કહેવાયો છે, ત્યારે આપણો પડછાયો પોતાનામાં જ સમાઈ જાય છે. ક્યાંય બહાર નથી દેખાતું. બરાબર. એવી જ રીતે જ્યારે જીવ પોતાના મૂળ સ્વભાવમાં આવે છે ત્યારે મનનું સ્વરૂપ પણ ઓગળી જાય છે. જો આ રૂપક પાછળ બહુ ગહન વિજ્ઞાન છે. અહીં સૂર્ય એ શુદ્ધ આત્મચેતનાનું પ્રતીક છે અને પડછાયો એ આપણું મન છે. ભૌતિક વિજ્ઞાનનો નિયમ શું કહે છે? કે જ્યાં સુધી સૂર્ય ત્રાસો હોય ત્યાં સુધી લાંબો પડછાયો પડે, રાઈટ? હા, એટલે આધ્યાત્મિક અર્થમાં જ્યાં સુધી અજ્ઞાનનું અંધારું હોય ત્યાં સુધી અહંકાર અને વિચારો રૂપી આ મન અસ્તિત્વ ધરાવે છે. પણ બપોરે 12 વાગે જ્યારે સૂર્ય બરાબર માથા પર આવે એટલે કે સમદેશમાં આવે ત્યારે પડછાયો વ્યક્તિના પોતાના જ પગ નીચે સમાઈ જાય છે. એટલે જ્યારે વ્યક્તિ અંતર્મુખ બનીને સંપૂર્ણ જાગૃત થાય ત્યારે આ ભટકતું મન અલગથી અસ્તિત્વ ધરાવી શકતું નથી. મન શુદ્ધ ચેતનામાં જ સમાઈ જાય છે. એક્ઝેક્ટલી. અને મનનું આ રીતે અદૃશ્ય થવું એનું કારણ બહુ લોજિકલ છે. કારણ કે આ મન ખરેખર છે શું? ઉપદેશ કહે છે કે આ સમસ્ત સંસાર માત્ર મોહ અને વિકલ્પમાંથી જ ઉત્પન્ન થયો છે. એટલે કે આપણા જ વિચારો અને ભ્રમણાઓ. મને આમાં પેલે થિયેટરના પ્રોજેક્ટરની કલ્પના આવે છે. ઓહ, કઈ રીતે? જરા સમજાવો. એટલે ધારો કે આપણે એક અંધારા થિયેટરમાં બેઠા છીએ અને સામે પડદા પર પિક્ચર ચાલી રહ્યું છે. હા. એ પડદા પર ચાલતું નાટક જ આપણો આ સંસાર છે. કોઈ રડી રહ્યું છે, કોઈ ખુશ થાય છે. આપણે જાતે જ આ ચિત્રો ઊભા કર્યા છે. આ બધું માત્ર પડદા પર પડતો પ્રકાશ છે, ખબર છે? વાહ, આ બહુ જ પાવરફુલ એનાલોજી છે. અને મોટી કરુણા તો એ છે કે લોકો એ પડદા પર ચાલતા ચિત્રોને સત્ય માની લે છે. મન એ બીજું કંઈ નથી પણ આ ચિત્રો ઊભા કરતું પ્રોજેક્ટર જ છે. હા, આપણા વિકલ્પો એટલે કે વિચારોનો પ્રવાહ આખી માયા ઊભી કરે છે. અને આપણે પ્રોજેક્ટર તરફ જોતા જ નથી. આપણું પૂરું ધ્યાન માત્ર પડદા પર જ છે. પણ લખાણ આ માયાજાળને તોડવાનો એક ચમત્કારિક ઉપાય આપે છે. અંતર્મુખ અવલોકનતા વિલય થતા નહીં વાર. એટલે જો આપણે દ્રષ્ટિ પડદા પરથી હટાવીને પાછળ પેલા પ્રોજેક્ટર તરફ એટલે કે અંદરની તરફ વાળીએ તો તરત સમજાઈ જાય છે કે અરે આ પડદા પર તો કંઈ હતું જ નહીં. એ માત્ર એક આભાસ હતો. અને જેવું સત્ય સમજાય એટલે પેલો કાલ્પનિક સંસાર અને ડર તરત જ અદૃશ્ય થઈ જાય છે. બિલકુલ. આ જ પ્રક્રિયાને આપણે સાક્ષી ભાવ કહીએ છીએ. સાક્ષી ભાવ, બરાબર. જ્યારે વ્યક્તિ પોતાના જ વિચારોને કોઈ રિએક્શન આપ્યા વગર જોવાનું શરૂ કરે ને ત્યારે એક અંતર ઊભું થાય છે. તેને સમજાય છે કે તે પોતે વિચારો નથી પણ માત્ર જોનાર છે. અને જે ક્ષણે આ સમજાય તે જ ક્ષણે મન સત્તા ગુમાવી દે છે.
કારણ કે મન કોઈ શારીરિક અંગ નથી જેને કાઢી શકાય. હા, એ માત્ર વિચારોનો એક પરપોટો છે. અને ધ્યાનનો પ્રકાશ પડે એટલે ફૂટી જાય. તો આખી યાત્રાનું અંતિમ લક્ષ્ય શું છે? આ અંતિમ ઉપદેશ ક્યાં જઈને પૂર્ણ થાય છે? ભાગ 3માં દર્શાવ્યું છે કે સાચા સંતો માત્ર એક જ ધ્યાનમાં મગ્ન રહે છે. અનંત સુખ અને પરમ શાંતિનું ધામ, જેને સુધામય પદ કહ્યું છે. મનના વિકલ્પોનો નાશ કરીને આ અવસ્થા પ્રાપ્ત કરવી એ જ સાર છે. અચ્છા. અને જો આપણે આજના સમયના વ્યવહારિક જીવનની વાત કરીએ તો ભલે આપણે કોઈ હિમાલયની ગુફામાં ન બેઠા હોઈએ, આપણે તો રોજ ઓફિસ જવાનું હોય, ટ્રાફિકનો સામનો કરવાનો હોય. હા, એ તો છે જ. તો પણ આ ઉપદેશ બહુ કામનો છે. કારણ કે રોજના જીવનમાં જે સ્ટ્રેસ કે એન્ઝાઇટી છે ને, એનું મૂળ પણ આ જ મનના વિકલ્પો છે. આપણે જ કલ્પના કરીએ છીએ કે જો બોસ મને કાઢી મૂકશે તો. બિલકુલ. આ ઉપદેશ જંગલમાં જવા માટે નથી, પણ રોજિંદા જીવનના રણ મેદાનમાં શાંતિથી ઊભા રહેવાની કળા છે. તણાવ આવે ત્યારે માત્ર એક ક્ષણ રોકાઈને વિચારોને સાક્ષી ભાવથી જુઓ તો અડધી અશાંતિ ત્યાં જ ઓગળી જાય. સાચી વાત. હવે આ અદ્ભુત ડીપ ડાઇવના અંતે હું શ્રોતાઓ માટે એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જવા માંગુ છું. ચોક્કસ. આપણે જોયું કે ભવિષ્યની અતૃપ્ત તૃષ્ણા અને બહારનો મોહ જ આખી માયા ઊભી કરે છે. હવે જરા એક મોટા કેનવાસ પર કલ્પના કરીએ. આપણી આખી ગ્લોબલ ઇકોનોમી શાના પર ચાલે છે? રસપ્રદ પોઈન્ટ છે. તે સંપૂર્ણપણે માનવીની અતૃપ્ત ઈચ્છાઓ અને કાલ્પનિક ભય પર નિર્ભર છે, ખબર છે? જો બધા જ લોકો પોતાના મનના પ્રોજેક્ટરને બંધ કરીને જેટલો બની જાય તો કદાચ દુનિયાની આખી આર્થિક વ્યવસ્થા જે આપણા અસંતોષ પર ટકેલી છે તે રાતોરાત પડી ભાંગે. આપણો આખો કેપિટલિસ્ટ સમાજ તૂટી પડે. બહુ જ સચોટ અવલોકન છે. માર્કેટિંગ સિસ્ટમનો પાયો જ હચમૂચી જાય. બરાબર. પણ એ જ સમયે માનવજાત ઇતિહાસમાં પહેલીવાર સંપૂર્ણ શાંતિનો સામૂહિક અનુભવ કરશે. કોઈ હરીફાઈ નહીં. તો પ્રશ્ન એ છે કે જે સમાજમાં આપણે જીવી રહ્યા છીએ, શું તે સાચો વિકાસ છે કે શાંતિનો વિનાશ? બહુ મોટો પ્રશ્ન છે આ. હા. આજના દિવસ માટે આ એક વિચાર પર જરૂર મનન કરજો અને જોજો કે તમારું પોતાનું મન ક્યાં નવા વિકલ્પો ઊભા કરે છે. બિલકુલ. તો ફરી મળીશું આવા જ એક નવા ડીપ ડાઇવ સાથે. ત્યાં સુધી અંતર્મુખ રહેવાનો પ્રયાસ કરતા રહેજો. આવજો.